સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં રાજકીય તાપમાન દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું છે। ખાસ કરીને શુક્ર તીર્થ વિસ્તાર હેઠળની જિલ્લા પંચાયતની 28 નંબરની બેઠકને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા ઇન્દ્રસિંહ પરમાર દ્વારા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ઇન્દ્રસિંહ પરમારના જણાવ્યા મુજબ વાગરા વિસ્તારના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતના ઉમેદવારો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે। તેઓએ આક્ષેપ કર્યો કે ધારાસભ્યના સંકેત પર ઉમેદવારોને ટેલિફોનિક રીતે સંપર્ક કરી તેમની ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। માત્ર ટેલિફોનિક સંપર્ક જ નહીં પરંતુ ધારાસભ્ય સાથે સંકળાયેલા અંગત વ્યક્તિઓને ઉમેદવારોના ઘરે મોકલી તેમને મનાવવાના અને દબાણ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પરમારના જણાવ્યા મુજબ છેલ્લા 4 દિવસથી નિકોરા અને ચનોર વિસ્તારના કોંગ્રેસ ઉમેદવારો પર સતત દબાણ વધી રહ્યું છે, જેના કારણે તેઓ પોતાના ઘરમાં કે મત વિસ્તારમાં સ્વતંત્ર રીતે ફરી શકતા નથી। અહીં સુધી કે તેઓ મતદાતાઓનો સંપર્ક પણ યોગ્ય રીતે કરી શકતા નથી, જે લોકશાહી પ્રક્રિયા માટે ચિંતાજનક બાબત ગણાય છે। આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આક્ષેપોને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે। હવે જોવાનું રહેશે કે આ ગંભીર આક્ષેપોને લઈને ચૂંટણી પંચ અથવા પ્રશાસન તરફથી શું પગલાં લેવામાં આવશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। જનોર તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મારી પર દબાણ કરવામાં આવે છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો। ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરે છે। એ કારણથી અમે ઇલેક્શનનો પ્રચાર પણ નથી કરી શકતા અને મારા ઘરની બહાર રહેવું પડે છે। ના કાર્યકરો દ્વારા જાણવા મળેલું છે। કેટલી વાર આવી બધી બાબતે વાત થઈ છે? આ મારે લગભગ 3 થી 4 વાર વાત થયેલી છે આ રીતના। મારી સાથે તવરા તાલુકા પંચાયત, શુક્લતીર્થ તાલુકા પંચાયત, નિકોરા તાલુકા પંચાયત અને જનોર તાલુકા પંચાયત 4 સીટ જિલ્લા પંચાયત સીટની નીચે આવે છે। તો મારી સાથેના 4 ઉમેદવારો પણ લડે છે। તો મારા નિકોરાના ઉમેદવાર યુવરાજસિંહ, જનોરના ઉમેદવાર જગદીશભાઈ જીવણભાઈ વસાવા, પણ ઉમેદવારી કરેલી છે। જનોરમાં ભાજપના કાર્યકર્તાઓએ જ્યારે ટિકિટ માગી તો ગામના સ્થાનિક લોકોને ટિકિટ ન મળતા, આદિવાસી સીટ હતી, ટિકિટ ન મળતા એમને આયાતી ઉમેદવાર ત્યાં જનોરમાં ઊભો કર્યો છે। એટલે ગામના આદિવાસીઓ એક સંગઠન કરીને એવું કીધું કે ભાઈ તમે તો બહારથી લાવીને ઉમેદવાર મૂકેલો છે, જ્યારે આ ઉમેદવાર અમારા ગામનો છે, જે ભાજપના જ કાર્યકરોનું નું કહેવું છે એવું। તો આ સ્થાનિક મારા ધારાસભ્યને અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે। એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે। એટલે આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે, તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવતા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને મારી નમ્ર અરજ છે, અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ હવે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ મારે ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે। જય હિન્દ, જય માતાજી। હું યુવરાજસિંહ વિક્રમસિંહ રાજ, ગામ નિકોરા, તાલુકો જિલ્લો ભરૂચ। મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી નિકોરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે। ત્યારથી જ સ્થાનિક ધારાસભ્યશ્રીના માણસો દ્વારા અમારી પર દબાણ કરવામાં આવી રહેલું છે કે તમે ફોર્મ ખેંચી લો, તમને આટલા રૂપિયા આપી દઈએ, તેટલા રૂપિયા આપી દઈએ। તેના કારણે અમે ગામથી બહાર રહેવું પડે છે 4 દિવસથી। તો અમારે અમારા કાર્યકરોના સાથ સંપર્ક કરી શકતા નથી, પ્રચાર પણ નથી કરી શકતા। તો અમને અપીલ કરવા માગીએ છીએ કે ચૂંટણી આયોગને કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય એવી અમારી માગણી।